આ રીલ જેને પણ આખો દિવસ સતત માથાનો દુખાવો રહેતો હોય અને એક જ બાજુ માથાનો દુખાવો રહેતો હોય અને માઇગ્રેનની તકલીફ હોય એના માટે આ રીલ્સ છે. જેને પણ આ માઇગ્રેનની તકલીફ હોય ને આખો દિવસ માથું દુખતું હોય એને આ રીલ્સ શેર કરજો. હવે માથાનો દુખાવો અને માઇગ્રેન થવાના મેઇન કારણો શું? તો તમારે આખો દિવસ તમે સ્ટ્રેસફુલ લાઈફમાં જીવતા હોય, ટેન્શન લઈને ફરતા હોય અને સ્ટ્રેસ લેતા હોય તો તમને માઇગ્રેન થાય અને આખો દિવસ માથાનો દુખાવો રહે. ઊંઘ પ્રોપર ના થતી હોય, અનિયમિત ઊંઘ થતી હોય, પ્રોપર ઊંઘ ના લેતા હોય, તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ હોય, જેમ કે તમે આખો દિવસ જંક ફૂડ લેતા હોય, ઓઇલી ફૂડ ખાતા હોય અને તમારું ફાસ્ટિંગ હોય, જેમ કે આખો દિવસ તમે ઉપવાસ કરો તો પણ તમને માઇગ્રેન થાય ને માથાનો દુખાવો થાય. તમારું હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય તો પણ તમને માઇગ્રેન થવાના ચાન્સ છે. તમારી લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરવાથી આ બધા તમારા જે માથાના દુખાવો છે એ ઓછો થશે. હવે આ માથાનો દુખાવો ઓછો કરવા માટે તમે શું શું કરી શકો? તો તમે તડકામાં ફરવાનું ઓછું કરી દો, ટેન્શન ઓછું લો, સ્ટ્રેસ ઓછો લો અને આઈસ પેક કરો. તમારા માથાની ભાગે આઈસ પેક એટલે ઠંડો બરફ મૂકો અને ઠંડુ પાણી હોય તો થોડું ઠંડુ પાણી રેડો, તો એનાથી તમને માથાનો દુખાવો ઓછો થશે અને જે માઇગ્રેનનો દુખાવો છે એ ઓછો થશે. તમે પ્રોપર ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ લો, જેમ કે તમારા જો સર્વાઇકલના મસલ ટાઈટ હોય તો એના લીધે પણ તમને આખો દિવસ માથાનો દુખાવો રહેતો હોય તો એ તમે સર્વાઇકલની ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ લો, કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટથી તમારું સ્પાઇનનું એડજસ્ટમેન્ટ કરાવો તો પણ તમારા માઇગ્રેનના દુખાવામાં ઓછું થશે. આખો દિવસ જે મોબાઈલ તમે વાપરો છો એ ઓછો કરો અને સ્ક્રીન ટાઈમ જે છે તમારો એ પણ ઓછો કરો તો પણ તમને માથાનો દુખાવો અને માઇગ્રેનમાં રાહત મળશે.